નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સીધા જ જઈએ સાણંદમાં પીંપળ શાળા ખાતે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો. આજે તો 3 કરોડની ઉપર થઈ ગયો છે ભાવ, એટલે તમારે તો ઘેર બેઠા ગંગા જેવું કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રીએ. જેને જગ્યા વેચી મારી હશે એ થોડા અત્યારે પસ્તાતા હશે કે હારું આ રવા દીધી હોત તો સારું 3-4 વર્ષ, પણ એ તો સમય અને આપણું પોતાનું એ નસીબ હોય ને પાછું થોડું ઘણું, એટલે સમય પ્રમાણે આગળ વધાય બધાને. પણ પૈસા કમાવ, પૈસા વધારે આવે, અને વધારે પૈસા આવે તો આપણા દીકરા દીકરીઓ એની ઉપર આપણું ધ્યાન હટી ના જવું જોઈએ. આપણે એમનું પણ ધ્યાન પૂરેપૂરું રાખવાનું. એ લોકો કેવી રીતે ભણે એના ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ. 2003માં માનનીય વડાપ્રધાનશ્રીએ જયારે આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો, પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે. એટલે આખો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ એ હવે સરકારી કાર્યક્રમ નથી, એ આપણા બધાયનો, એટલે કે આપણે સૌ સાથે મળીને આ ઉજવતા થઈ ગયા. વાલીઓને ખબર હોય, શિક્ષકોને ખબર હોય ને વિદ્યાર્થીઓને ખબર હોય કે આ 3 દિવસ હવે આવશે અને 100% નામાંકન થાય છે. અત્યારે આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન, અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ. અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં 0% ડ્રોપ આઉટ. એટલે કોઈ જેણે એડમિશન લીધું એ પૂરેપૂરા છેક ભણતા હોય, 12મા સુધી ભણતા છેક સુધી, વચમાંથી કોઈ ઉઠી જતું હોય તો એના ઉપર પણ સરકારે ફોકસ કરી અને જે વચ્ચેથી ઉઠી ગયેલા વિદ્યાર્થીઓનું આખું લિસ્ટ કાઢ્યું છે, એ વાલીઓને જઈને સમજાયા છે, અને એ લોકોને ફરીથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષે કરાઈ રહ્યા છે. એ પણ આપણા માટે ખૂબ આનંદની અને ગૌરવની વાત. એટલે વાલીઓનું ફોકસ રહેવું જોઈએ વિદ્યાર્થીઓ ઉપર, અને તો જ આ વિદ્યાર્થીઓ ભણશે. માનનીય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે અહીંયા કીધું મેં એમ, પીપળ ગામની જમીનનો ભાવ વધ્યો કેમ, તો કે ભાઈ ઔદ્યોગિક રીતે આપણું આ વિશ્વનું જેના પર ધ્યાન છે એવું આ સાણંદ જીઆઈડીસી બની ગયું છે. એટલે વિશ્વનું જેના ઉપર ધ્યાન આવી ગયું હોય એટલે તમારી કિંમત એમને વધ્યા કરવાની છે. એટલે વિશ્વનું ધ્યાન, એટલે ઔદ્યોગિક ક્ષેત્રે સાણંદ આટલું બધું ડેવલપ થઈ રહ્યું છે, તો છોકરા છોકરીઓ ભણાઈશું નહીં તો એનો લાભ કોઈ બીજાને આપવો પડશે. આપણા નજીકના ગામવાળાને એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ આવડતો હશે, ભણેલા ગણેલા હશે, તો આ ઉદ્યોગની અંદર એમની વ્યવસાય તો 2 રીતે છે કે ભાઈ નાનો મોટો ધંધો એ લોકો બી તૈયાર સબસિડરી તરીકે અહીંયા આગળ તૈયાર કરી શકે, અને સાથે સાથે નોકરીમાં જવું હોય તો પણ ભણેલા હશે તો આ નોકરીમાં પણ એ લોકોનો સારી રીતે અહીંયાથી મળી જાય. અને આપણે એના ઉપર ભારે મૂકીએ છીએ કે ભાઈ જાણી નજીકના જે ગામો હોય એ લોકોને પહેલો ચાન્સ તમે આપો ને, એ લોકો આપતા પણ હોય, પણ આપણા દીકરા દીકરીઓ ભણવા જોઈએ. એટલે આ બધાની ઉપર ફોકસ કરી અને જયારે વડાપ્રધાન શ્રી આગળ વધતા હોય તો આપણે યોજનાઓનો લાભ દરેકે દરેક યોજનાઓ ઘર સુધી પહોંચાડી છે. એ પછી PM આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી વિકાસ સન્માન નિધિ હોય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, ઘરે ઘરે પાણીની યોજના હોય કે આયુષ્યમાન કાર્ડ હોય, દરેકના ઘરે આ બધી યોજનાઓ સરકાર તરીકે અમે પણ તમારા ત્યાં સુધી આવીને આ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. માનનીય વડાપ્રધાનશ્રીનો હર હંમેશ એક જ પ્રયત્ન હોય છે કે નાનામાં નાનો માણસ, સેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે અને તો જ આપણે આગળ વધી શકીએ. એ એમના મગજમાં ક્લિયર કોન્સેપ્ટ છે.
અને એટલે જ એમનો કાર્યમંત્ર એમણે બનાવ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આના સાથે જો આપણે આગળ વધીએ, આ જ કાર્યમંત્ર સાથે આપણે આગળ વધીએ તો મને લાગે છે ત્યાં સુધી આપણને કોઈ પાછું પાડી શકે એમ નથી. જે ઈંધણ બચાવવાની અપીલ હોય તો આપણને એમ થાય કે આપણે કેવી રીતે દેશ અથવા રાજ્ય અથવા આપણા ગામને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. વિદ્યાર્થીઓ ઉપર તો પૂરતું ધ્યાન આપવાનું જ છે આપણે, પણ સાથે સાથે ગામની સ્વચ્છતા રાખીએ, ગામમાં પાણી અને પાણીનું જે વપરાશ છે એમાં આપણો બગાડ ન થાય, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટે પણ આખા દેશભરમાં માન્ય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેન અંતર્ગત આખી મુહિમ ચલાવી છે. દરેક ધારાસભ્યને પણ આના માટે 50 લાખ રૂપિયા આપ્યા છે કે ફક્ત ને ફક્ત રિચાર્જિંગ બોર માટે આ પૈસા વાપરી શકે. એટલે તમે તારા આપણા ધારાસભ્યને કહીને તમારા ગામમાં ક્યાંક પાણી ભરાતું હોય તો એ તમે સંગ્રહ કરી શકો તો સંગ્રહ કરો, અને સંગ્રહ ના કરી શકો તો જમીનમાં ઉતારો. તો જ આપણે ભવિષ્યને બચાવી શકીશું. આપણે પાણીની મુશ્કેલીમાંથી બહાર આવ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રીએ નર્મદાના પાણીનું જે આયોજન કર્યું એના કારણે આપણે આ બધી પાણીની મુશ્કેલીમાંથી બહાર આવ્યા છે. તો હવે આપણી પણ જવાબદારી છે કે આપણે આપણું જે ભાવિ પેઢી છે એને કેવી રીતે મદદરૂપ થવાય. તો એના માટે આ કેચ ધ રેન અંતર્ગત આપણે દરેક જણે પાણીનું ટીપે ટીપું બગાડ પણ ના થાય અને સંગ્રહ કેવી રીતે થાય એનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે, પર્યાવરણનું પણ એટલું જરૂરી છે. અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ. હમણાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું ક્યાંક આખું ફોરેનમાં ગરમી વધી ગઈ ને એના કારણે કેટલા લોકોએ પોતાનો જાન ગુમાવ્યો. એટલે કોઈક જગ્યાએ ગરમી વધારે, વરસાદ પડે તો એક જ જગ્યાએ પડી જવો. આ બધામાંથી બહાર નીકળવા માટે પણ એક જ ઉપાય છે કે આપણે જેટલા બને એટલા ઝાડ વધારે ઉગાડીએ. એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ આ સંવેદનાસભર આપણો આ કાર્યક્રમ કર્યો છે કે એક પેડ માં કે નામ, આપણી માતાના નામે એક ઝાડ દરેક જણ પોતાના ઘર આંગણે ઉગાડી શકે તો ઘર આંગણે, નહીતર સરકારી યોજના જ્યાં બનાવે છે એની અંદર પણ તમે જઈને તમારું એક ઝાડ લગાડી શકો, એને ઉછેરી શકો. તો જ આપણે ભવિષ્ય માટે જે પર્યાવરણ પ્રિય બંને વસ્તુનું ધ્યાન રાખવું છે. ઔદ્યોગિક તરીકે આગળ વધતા હોય પણ સાથે સાથે પર્યાવરણનું પણ એટલું જ ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે સાચા અર્થમાં આગળ વધી શકીશું. અને એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો આપણને સંકલ્પ આપ્યો છે તો એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણા ગુજરાતના દરેકે દરેક ગામ કેવી રીતે આગળ આવે, મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન સરકાર કરી રહી છે. સરકાર સાથે આપણે પણ જોડાવાનું છે. બધા સૌ સાથે મળીને જોડાઈશું તો આખા દેશમાં સૌથી મોટી લીડ ગુજરાત લઈ અને વિકસિત ભારત માટે આગળ વધશે. અને એ જ માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. જોરદાર તાલીનાદ કરીએ. આપના માર્ગદર્શનથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ઉપસ્થિત દરેક વ્યક્તિને નવી